સુરત ડિંડોલીમાં બંધ આવાસમાં ચાલતા દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા 10 ઝડપાયા। સુરતમાં સ્થાનિક પોલીસની સહ મેનેજર હેઠળ હાલતા દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી પોલીસે વિદેશી બનાવટના દારૂ સાથે 10ને ઝડપી લીધા હતા। આ તમામ લોકો બંધ આવાસમાં દારૂની લેવેચ કરતા હતા, જેમાં ગ્રાહકો અને વેચનાર સહિતને ઝડપી લઈને 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ કેનાલ રોડ પર બંધ આવાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની 258 બોટલ, જેની અંદાજિત કિંમત 35,500 થાય છે, તેની સાથે 11,000ની કિંમતના 3 મોબાઈલ અને રોકડા રૂપિયા 77,000 કબજે કરવામાં આવ્યા હતા। સાથે 1.70 લાખના 2 વાહન અને કુલ મળીને 2.24 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો। પકડાયેલા આરોપીઓના નામ: પ્રદીપ રામ સુરેમાન ગૌતમ, દારૂ વેચનાર; સોનુ સિંહ રાજેશ સિંહ રાજપૂત, દારૂ વેચનાર; મહેન્દ્ર ઉર્ફે મનોજ મંજૂર, દારૂ વેચનાર; પ્રશાંત પટેલ, ગ્રાહક; પ્રદીપ પાનીગ્રહી, ગ્રાહક; બાબુ પાત્રા, ગ્રાહક; જતીન પાટીલ, કરણ ઓમર, રવિ ગોન, રજીતરામ યાદવ, વોન્ટેડ આરોપી; સંદેશ શેટ્ટી ઉર્ફે સંતોષ માલિયા, રાજેશ મારવાડિયા, દારૂનો જથ્થો મંગાવ